રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ફરી સરકારનો ઉધડો લીધો। મોબાઈલમાં સમય પસાર કરતા ટ્રાફિક કર્મી મુદ્દે હાઈકોર્ટ નારાજ છે। પીક અવર દરમિયાન ટ્રાફિક બૂથ પર કોઈ હોતું નથી તેવું અવલોકન થયું છે। કર્મીઓ ચાની કેટલી પર કે મોબાઈલમાં વ્યસ્ત હોવાનું અવલોકન સામે આવ્યું છે। ફરજ સમયે મોબાઈલમાં વ્યસ્ત કર્મીઓ સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। આવા કર્મચારીઓ પાસેથી મોબાઈલ લઈ લેવા જોઈએ તેવું હાઈકોર્ટે નોંધ્યું છે। 50 વર્ષથી વધુ ઉંમરના કર્મી 3 કલાક પણ ઊભા નથી રહી શકતા। સરકારને સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે અને વારંવાર હાઈકોર્ટ આ બાબતે કહે છે, ફટકાર લગાવે છે, આદેશ કરે છે, છતાં પણ તેનો કોઈ નિરાકરણ આવતું નથી। કારણ કે રસ્તે રખડતા ઢોર આપણે વારંવાર જોતા હોઈએ છીએ, તે બાબતે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી અને માત્ર દેખાડા પૂરતી 2-3 દિવસ કાર્યવાહી થાય, પરંતુ ફરીથી જેસે થે જેવી સ્થિતિ જોવા મળતી હોય છે। કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં હોય કે અમદાવાદમાં હોય કે બીજા કોઈ પણ શહેરમાં હોય, રસ્તે રખડતા ઢોર મળી જશે અને ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ સોલ્વ નથી થતો। કારણ કે ટ્રાફિક કર્મીઓ હોય છે તેઓ મોબાઈલમાં વ્યસ્ત હોય છે તેવું હાઈકોર્ટે નોંધ્યું છે। ફરજ સમયે મોબાઈલમાં વ્યસ્ત હોય છે આ કર્મીઓ અને એ પણ વાત પણ નોંધી છે કે 50 વર્ષથી વધુ ઉંમરના જે કર્મીઓ છે તેઓ અડધો કલાક પણ ઊભા નથી રહી શકતા।